ના ના બા હું કહેતી હતી અત્યારે તો દાળ ઢોકળી કરી નાખું છું મેં બોર પછી હું છે હાઈ ટમાટર નું રાંધી નાખું હા માર દીકરી અને મીધું માર બાન ને હાઈ ટમાટર કરવા જાવ હાઈ ટમાટર માં કોઈ દી વહુ જાય માવતર ના ઘરે તો ક્યાં જાવ બા હું તમને ખબર છે ને આવી રીતે તમે ગઈ જ નથી માર બાન ઘરે આટો મારવા તમે રક્ષાબંધન માં ગઈ હતી યાદ છે ને પણ ઈ તો હવે આમ રાખડી બાંધીને દી આવી એ તમે રોકાવાય નથી દીધી મને ક્યાંય જવાનું નથી બા હાથ ટમાટર તો કરવા જવા દે મને પછી હાથ ટમાટર નું રાંધશે કોણ તો ઈ તો હું કરી જાઉં છું ને પણ એવું કાઈ નહીં જવાનું નથી બરાબર હારું વાંધો નહીં દીકરીની જેમ રાખીએ તો દીકરીની જેમ લે ઓલા સવિતામાં આવ્યા તમને બોલાવા હા સત્સંગ હતું હા હું જાઉં રાંધી હટું મૂકી દેજો બેટા અને જવાનું નથી આપણે ક્યાંય અને હેને માથેથી ઉઘડવું ન જોઈએ હા વાંધો નહીં મારી હરી ડોસી હા ટમેટામાં જવાનું નથી જોઉં છું એના દીકરાને તો હું કહું એમ જ કરે છે ને તું ડોસી ના પાડી તારો ગગો તો ના નહીં પડે ને કેવાક ન જવા દેતા હાઈ ટમેટામાં હું જોઈ લઉં શું રાંધી નાખ્યું? આહાહા. રાંધું છું શું રાંધ્યું તે? દાળ ઢોકળી બનાવું છું દાળ ઢોકળી ને આજ કાંઈ હાઈટમ થઈ છે, હાઈટમ આઈટમ. તો રાંધવાનું કાંઈ ખારું વાળું. આતી બહાર છે હજી આ થોડું તો રાંધી નાખાય ને. રંધાઈ જાય અને તાવ આવશે ને તે તમારે છે ને એટલી બધી ઉપાધિ થાય છે આ શું થયું તું? આપણા બધા વળકા નાખે. તો હું કરું શું થયું? આ તમારા બા શું મારા બાઈ થયું? પાછું બાનું આવ્યું જો. બા આવે જ તમારા બા કરે છે દેવું હા તમે કેમ કરો જાન ના પડે છે મને કઈ ઓછા નથી હાઈટમ આઈટમ બરાબર જ છે. તું બેટી પછી હમણાં તો ગઈ હતી તું. કેવાડે તારે જવાનું? હું હમણાં ગઈ હતી હા. તો તમે રક્ષાબંધનમાં મારા ભાઈને જોઈ રાખડી બાંધી હાલો બપોર જમીને હાલો રાખડી બાંધીને આપણે રાખડી બાંધવા ગયા હતા. પછી શું લેવા ગયા હતા? અરે પણ મારા બેટી રોકાવું તો ન્યા આને બહુ ભારે ગીરી. તારે રોકાવાનું તો હાઈટમ આઈટમ બધું રાંધીને પછી તું જઈજે. તને ખબર મેં ઈ જ કાકો ભૂખ્યો તો એમને તને ખબર નથી? ઓલી ગેલે બાય સેવદર કર્યો તો. કેવો કર્યો તો? આમ હાથમાં નાખીને ધારું થતી ધારું. પણ તમારા બાને કીધું તું મેં કે બા આમ નહીં આમ કરો તો કે ના ના તને ન ખબર પડે હું તારી કરતા મોટી તું મારી કરતા મોટી તમારા બેયને વચ્ચે મારો સેવદર બગડ્યો ને મારે ચમચીથી ખાવો પડ્યો. સાચી થવાય ને તમને કોઈ સંસિયત ખાવ હું તને કહું છું આજ છેલ્લે બાનો સેવદર નથી કરો. તારે સેવદર ને બધું રાંધીને ને પછી તું જઈએ ત્યાં સિવાય ન જાતી. હું તને કહી દઉં છું. એટલે મારે એમને મારા બાબા પણ હાથ મેથમ કરવા જ નહીં જવાનું મારા બાની ઘરે સેવ મમરા ખાવા પણ અત્યારે ને સેવ ઉમરા ને 5 મિનિટ પડીકું મળે છે. ઈ લઈ લીજે ને દી આવજે તું. અરે દેવા નથી જવાનું મને મારા બાના હાથના સેવ મમરા બહુ ભાવે છે મારે એને તારા હાથનો સેવદર ખાવો છે. ત્યાં સિવાય કે જવાનું નથી થતું. હું છે ને જવાની છું હું જોઈ લઉં છું ક્યાંક તમે રોકો છો ને તમારા બા રોકે છે લાઈદરી તાર તહેવાર બગાડો છે ને તારે. ને હું તને શું કહું છું? તું બા વિશે બોલ માં. તને ખબર છે કે હવે એની ઉંમર થઈ ગઈ જેની રીતે કામ ન થાય એટલે તને કહું છું. એટલે મારે કામે જઈને તમારે બેયનું જ સાંભળવાનું. બા એમ કે આ કરે છે ને તું એમ કે છે બા કરે છે. હવે મારે સાચું કોનું માનવું? પણ બા જે છે ત્યાં લગી તો બાને વચ્ચે રાખવા પડશે ને. તો એવું બોલ નો તને કહી દઉં છું. નકર આપણે બેને ડખા થઈ જઈએ. ભલે જેવી છે ઈ મારી માં છે. હા તારે ને નક્કી હાઈટમ બગાડવી છે એમ ને? હાઈટમ આઈટમ બગાડ ત્યારે જઈએ ત્યાં સિવાય ન જતી. હું તને ચોખ્ખું કહી દઉં બરાબર? બધું થાય છે. ઈ હાઈટમ આઈટમ પછી જવાનું થાય છે. ગઈ એટલે ખબર પડી ગઈ છે બરાબર? બધું થાય છે. ઈ તો હાઈટમ આઈટમ કીધે તારી કીધે નથી થતું એટલે મારે ગાંઠિયા કરવા પડે છે. ઈ તારે કરવાની છે.
જાઉં છું અત્યારે દુકાને મારા બધું લેવા જવાનું છે. આ ક્યાં કે મારે વડે ગાંઠિયા વણવા જાવું છે. ગાંઠિયા વણતા છે બીજું કઈ આવડે છે કે નહીં? કે ઘરમાં ધ્યાન દેવાય. જોય કે હું હાલે છે. આવું તો તમારે મોઢું જડેલું છે મારે શું ધ્યાન દેવી? તમારા બા આવડા ઝઘડા આકે તમને નથી ખબર. પણ બે વાર ઝઘડા નાખે છે મને. પણ તારે એનું ખોટું ન આ તો કરતા. તમને મને નથી બોલવા દેતા. તમારી બા જે મેડમ મારું હાલે ને એની બા મારું નથી હાલતું. એ હું કંટાળી ગયો, બે થી કંટાળી ગયો બાપા. હાલો મને હવે દુકાન ભેગો જવા દે ને અને તમે હાલો શું બોલ? જલેબી લેતા જો મારી હાટુ. હા ઈ ખબર છે ને હાઈ ટમાટો મને જ જવાનું તું જલેબી લઈ આવીશ. જાઓ હવે. હારું લે હાલો જાઓ. બપોર ભાત દઈ જઈશ. હા ભાઈ હાય તમે ઠમ કરવા ન જાવ દેવી. પોતાના વાળા ગાંઠિયા જ મને રાખવા બીજું કેટલે ધ્યાન દેવું હે. ઘરમાં હું આલે છે જોઈ નથી. હું જોઉં છું કે આપણે જાવ દેતા માર દીકરો બે. મારા હારા કઈ ગયા. બાપુજી! આ બાપુ ને આ મારે જઈને કેવું છે કે હાલો ખાવા આવે. આ માર દીકરો બે તો મારું હાલવા જ નથી દેવાના. જઈને મેન સરપંચ પર જ વાત કરી જો હે. બાપુ હાવ વાંચવાન થઈ ગયું છે. એ તો આયા નો લેતા આયા. લે તમારા હું જિંદગી આખી આ ખાઈ જ કાઢવાની છે. તે મને અહીં આવી તેનું ને આયા ને બે આવી રાખ્યો છે. કે? દઈ. અરે મારે તમને વાત કેવી હતી. હા. આ મારી હાવ ડોહી રહી ને. હા. આ તમારે મને ન જવા દેતી. લે તો તમે ગ્રાન્ડર નથી કર્યું? અરે મે રાંધી નાખ્યું બાપા. દાળ ઢોકળી બનાવી છે. તમને ભાવે છે ને બહુ? હા. અને કા તમારો ગોગો માં દીકરો બે હરખા ભેગા થયા છે. અને બાપુ હું તમને શું કહું છું? તમે મારા હહુને ને તમારા દીકરાને કા સમજાવો. એટલું કા હાલવા નથી દેતા. એ અમાર મારે નથી હાલતું. એ બાર જાજો ને તો ડબલું એક પૂરું ભરવા નથી દેતી કે અડધું ડબલું ભરી દો હાલશે. તો તામાં મારું ક્યાંથી હાલે? હાલો હાલો ખાઈ લ્યો હાલો. હા હાલો. મારું બેટું શું કરું? મારી દીકરી આવી રાંધીને ખવડાય. અરે તમ તારે તમને ખાવું જ છે ને? હાય તો માથે મમ્મી છે. તો તમારે હે ને જો આ સૂલો પડ્યો છે, અંદર સામાન બધો પડ્યો છે. હાય તો માથે મને બધું હેરાન રાંધવા મળો ને ખાવા જ મળો. આ મારી બેની વેબા. બેટા મને ઈ નથી હઈકે ખાવા દેતી. તો આ ખોટું કહેવાય. ભાઈ કઈ કહેતા નથી. વાહ ડોસી વાહ. તો ડોસી કેને કહેસ? પણ બા હવે તમારી ઉંમર થઈ ગઈ. તમને ડોહી ન કહું હો કે શું હો? હું હોવ જ છું તમારી. તો તમને મારો ભાઈ આ કરવા એક ને એક તમારી લાઈટ કી હોવ છું હું તમારી. તો આવ છો તો આવની રીતે રે ને. હા. પણ મેં ડોસી કેમ કહેસ? તો તમારી મારી બાને ડોસી નહીં કહેવાની હો. હા. પણ બાને બીજું ધોળાવા લાવ્યા એટલે ડોસીને ડોસી જ કહેવાના હોય ને. સમજો બેટા સમજો. બાને બહુ હેરાન કરો હો ભાભી તમે. એ લ્યો. આ તમારી બેટી બાટકી બોલી. બાને બહુ હેરાન કરો છો. બાટકી નહીં કહેવાની. જેવી હે એવી મારી બેન હે હો. હા. અને મારી દીકરી હે. હા પપ્પા હા. તમે હે ને આના ટૂંકમાં આ તમારા બા છે. તું એની છોડી છે ને આ એની છોડી છે. એટલે હાય તમારા બે છોકરીઓ છે એમ. અને મારી બે નણંદો છે. અને હું આ ઘરની વહુ છું. ભાઈ મારા ફૂટા એટલે. શું બોલી? એટલે હું આ ઘરની વહુ છું એમ. એ સીપ ખુલી ગયા તારા. તમને કેમ મોહાય છે? મને તો ઈ ન સમજાતું. એ આખું ગામ સાંભળી ગયા. ભાભી એના કઈમાં હેરાન કરવાની જેમ ફાવે એમ બોલી લો. એમ નહીં. અમે આઈ ભાઈ ભાભીને ગમતું નથી તો અમે વયા છે. બા શાંતિ ગયો શાંતિ ગયો. શું જીવડી ગયો શું જીવ? આ તારી વહુ મેં આજ તમારી ઘરમાં જવાની ના પાડી તો મારી બાજે એમ કે ડોસી તું ગઈઢી થઈ ગયો તને બાજી નાખી જાય હતી. હા અને અમે આવી તો અમે એમ કે આ તો ખાવા માંડો. ભગવાનનો ડર રાખીને કાક તો સાચું બોલો. તમે તો એમ હમુકની બોલી કે ના ના મારા બે નણંદ આવ્યા છે તો હાથ વાઠું મારે શું બોલે બેટા? અમે એમ બોલ્યા કે તમે એકી રાંધી ખાવા માંડો કે મારા હાટું ન થઈ ગયું એમ બોલ્યા. એમ નહીં એલા તમારા માને એક સાની અડાઈ બનાવી તોય હાલ આવે છે. આટલી મને ન જવા દીધા. આટલી તો કેવું છે ભોગટાઈ ગયો. અને આ તમારી બે બેનો ન્યા હોસ્ટેલમાંથી આયા હું ડાયરેક્ટ છૂટાયું. તો એમને ભાઈ અમારે હું ન વઈ જાય અમે. પતી ગયો તમારું બધાનું. તો જાવું જ તમને ડાયરેક્ટ પાડું તમારા. તમારું બધું પતી ગયું હવે. હાય તમારે
તો તને હું લેવા લઈ આવ્યો છો અહીંયા હે એટલે મારી બેન ને મારી માને કામ નો સીન દયો તને કહી દઉં છું બરાબર બેન તું અંદર વઈ જાય માં તમે અંદર વઈ જાઓ અંદર વઈ જાઓ તમે હવે તો હું કહી દઉં હમણાં તમે જો બધું બધું કહી દો તમે કહી દો તમે અંદર જાઓ અરે એને સમજાઈ દો હવે સાંભળ મારું તો બા તને તું કહેતો તો બાકી હું તું બારે નો બાકી હોય જો તને મેં કીધેલું છે તારું આધાર કાર્ડ એને દેવાનું છે ત્યારે ત્યારે બાટલો આવશે આપણે લગ્ન કર્યા ને તે બે ની જોડી હોય ને ત્યારે બાટલો દે કે વાંઢાને બાટલા નો દે એનું નું આલે આવે એનું નું આલે આવે એનું હવે રદ થઈ ગયું છે હવે એનું ક્યાંય નું આલે તું જો હરીફાઈ કે ઠેલા નો દાબ દે હું તને ચોખ્ખું કહી દઉં તને કહી દઉં હરીફાઈ તું ગમે તે કે ચાલો મારો ઠેલો ભર્યો છે એટલે તને ક્યાંય જવાનું નથી થતું બરાબર નથી જવાનું થતું કીધું ને ક્યાંય જવાનું નથી થતું બધું થાય છે પછી જયારે જવું હોય ને તો અહીંયા પાછી પગલું ન ભરતી તને કહી દઉં સાહેબ તારે જવું છે તો ઠેલો ભાઈ પાછી ન આવતી એ હું તને તેડવા નહીં આવું હું ન આવું રાજી તને ઠેલો ભરતા હો વિચાર લીજે તું તને કહું છું ઠેલો ભરતા હજી એકવાર વિચાર લીજે એમ કહું છું હું તને તેડવા નહીં આવું પણ તને હું શું કહું છું પણ એક સેવદર તો બનાવતી જા હવે તારે જાવું છે નક્કી કરી લીધું ને તે હવે જો આઈટમ ભલે તે મારી બગાડી છે ને પણ હવે તું આ ઘરમાં પગલું ન ભરતી હું તને કહી દઉં છું બરાબર આ નિકાલ આલે કીધું ને હાય અરે આંટી લેવા હા ચાલ